રામ મંદિરની વાત એટલા માટે કરી રહ્યો છું કે જે મંદિરની ઉપર શિખર બનવાનું છે એ આખું સોનાથી મઢિત છે, સુવર્ણ જડિત શિખર બનવાનું છે। નમસ્કાર, આજે ફરીથી એક વખત અયોધ્યાના રામ મંદિરની વાત કરવી છે, કારણ કે આમ તો જ્યારે 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે તો ઘણી બધી બાબતોની સ્ટોરીઓ કે ઘણી બધી ચર્ચાઓ રામ મંદિર વિશે ચાલતી હતી, પરંતુ હવે અત્યારે હું રામ મંદિરની વાત એટલા માટે કરી રહ્યો છું કે જે મંદિરની ઉપર શિખર બનવાનું છે એ આખું સોનાથી મઢિત છે, સુવર્ણ જડિત શિખર બનવાનું છે અને 10 ફીટ સુધી સોનું જડવામાં આવશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। એ પછી હજારો શ્રદ્ધાળુઓ દરરોજ અયોધ્યા રામ મંદિર દર્શન કરવા માટે જાય છે અને એટલી બધી હકડેઠઠ ભીડ રહે છે, હજુ પણ એટલી જ ભીડ રહે છે। હવે જ્યારે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી ત્યારે પહેલા તબક્કાનું બાંધકામ પૂરું થઈ ગયું હતું અને એ પછી બાકીનું જે બાંધકામ છે એને ઝડપથી કરવામાં આવી રહ્યું છે। રામ મંદિર નિર્માણ સમિતિના જે ચેરમેન છે નૃપેન્દ્ર મિશ્ર, એમણે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે પ્રથમ તબક્કો છે એ તો પૂરો થઈ ગયો છે અને પહેલા માળે જે દરવાજાઓ છે એ તમામ દરવાજાઓ સોનાથી જડેલા છે। ઇવન ભગવાન રામલલ્લા જ્યાં બિરાજમાન છે એ આસન પણ સોનાથી બનાવવામાં આવ્યું છે અને ભક્તો દિલ ખોલીને સોના ચાંદીના ઘરેણાં, સોનું ચાંદી એ દિલથી લોકો ભેટ ધરી રહ્યા છે અને હજુ પણ એટલું જ સોના ચાંદી મંદિરને દાનમાં મળી રહ્યું છે। નૃપેન્દ્ર મિશ્રાએ કીધું કે સોનાના દરવાજા છે તો હવે શિખર પણ સોનાનું જ બનાવવામાં આવશે અને 10 ફીટ સુધી સોનું લગાવવામાં આવશે અને 20 ડિસેમ્બર 2025 સુધીમાં આ શિખરનું કામ પૂરું થઈ જશે અને ટોટલ જે રામ મંદિરનું જે કામ છે એ 15 માર્ચ 2025 સુધીની અંદર પૂરું થઈ જશે, એટલે આખું જે મંદિર છે એ એકદમ તૈયાર થઈ જશે। રામ મંદિરની અંદર જે બની રહ્યું છે સપ્તશી મંદિર, એનું કામ પણ હવે પૂરું થવાની તૈયારીમાં છે અને આ ઉપરાંત વિદ્યુત સબસ્ટેશન, ફાયર સ્ટેશન અને સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ બધું પણ જાન્યુઆરી 2025ના અંત સુધીમાં તૈયાર થઈ જશે। એટલે શ્રદ્ધાળુઓ હવે જ્યારે જાન્યુઆરી એટલે માર્ચ 2025 પછી જશે તો આખું મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।